સતતમ શ્રી ગોવર્ધન દર્પાલ નિજદાસન। आप सब वैष्णवों को भगवत स्मरण। भगवत कृपा थी मारा पोताना व्यक्तिगत जीवन में स्वरूप ने એટલે ભક્ત સ્વરૂપો વૈષ્ણવની ઘરે ન્યોછાવર સાથે પધરાવાનો મોકો મળે છે। એટલે ઘણા બધા ભગવત સ્વરૂપ લાવી અને પછી એને વ્યવસ્થિત રીતે એકાદ વસ્ત્ર માપનું સિદ્ધ કરીને સાથે આપીને અને ઠાકુરજીને પધરાવતી વખતે હું એવો પ્રયત્ન કરું છું કે જે લીલા ભાવનાનું સ્વરૂપ હોય તો એ ભાવના અનુસાર હું વૈષ્ણવોને એવી વિનંતી કરું કે તમે જો એને ભગવત સેવામાં જ પધરાવો છો તો એની પ્રણાલી મુજબ સેવા થાય। શ્યામ સ્વરૂપ હજુ મેં કોઈને બતાવ્યા નથી, પણ શ્યામ સ્વરૂપ એકાદ બે વૈષ્ણવ ધરાવી ગયા છે। તો ભાઈ કોઈક મથુરાધીશનું, કોઈક દ્વારકાધીશનું સ્વરૂપ પધરાવી ગયું હોય, કોઈક શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવી ગયું હોય, કોઈક શ્યામલાલજીનું સ્વરૂપ, હજુ ચંદબાવાનું એક સ્વરૂપ તૈયાર થઈ રહ્યું છે, પણ ચંદબાવાના સ્વરૂપની ભાવના અલગ હોય છે, એટલે એની મુદ્રા અલગ હોય નીચેની, તો એ પ્રમાણેની ભાવના અનુસાર, એ પ્રમાણેની પ્રણાલિકા અનુસાર ભગવત સેવા થાય હું બધાને વિનંતી કરતો હોઉં છું। કોઈકે મદન મોહનજી સ્વામીજી પધરાવ્યા છે, તો કોઈકે વિઠ્ઠલનાથજી, ઘણા બધા વિઠ્ઠલનાથજી પધરાવ્યા છે। તો મારા કેસમાં જે મારો વ્યક્તિગત અનુભવ છે, એકચ્યુઅલી આ વિડીયો મારી પાસેથી એક બેન વૈષ્ણવ સ્વરૂપ પધરાવી ગયા છે, એમને આખા વર્ષના વસ્ત્ર શૃંગાર બધું કરાવ્યું। હવે એમનો પ્રશ્ન હતો, આ એકચ્યુઅલી હું પ્રાઇવેટ વિડીયો બનાવી શકતો હતો, પણ મને એમ થયું કે સતત આ પ્રશ્ન બધાને થતો હોય છે, એટલે બેન પુષ્ટિ માર્ગમાં નવા છે। હવે આ બધી ભૂમિકા એટલા માટે બાંધું છું કે ખ્યાલ આવે કે પુષ્ટિ માર્ગમાં એ બેન નવા છે। હવે એ બેનને એવો પ્રશ્ન સહજ રીતે થાય કે ભાઈ રાધા કૃષ્ણના મંદિરમાં એકદમ જનરલ એમ કે કોઈ પણ સંપ્રદાય હોય તો આ મંગલા હોય, શૃંગાર હોય, બ્રહ્મ સંબંધ અત્યાર સુધી વલ્લભ વંશજો આપે છે, એમાં તિલકાયત હોવું કે ન હોવું સાથે કોઈ લેવા દેવા નથી। તો એમાં એમ થતું હતું કે ભાઈ એ એવું પૂછતા હતા કે ભાઈ રાધા કૃષ્ણનું કોઈ પણ સંપ્રદાયનું મંદિરમાં મંગલા હોય, શૃંગાર હોય, ગ્વાલ હોય, રાજભોગ હોય, અમુક જગ્યાએ વનગમન કે અમુક જગ્યાએ વન વિહાર કે જે અનવસરનો સમય હોય, ઉત્થાપનની જગ્યાએ લોકો એમનું એક નામ આપેલું હોય, સંધ્યા હોય અને શયન આરતી હોય। તો પુષ્ટિ માર્ગની ભાવના શું અને પુષ્ટિ માર્ગમાં સેવાના રીતમાં અને અન્ય સંપ્રદાયોની સેવાની રીતમાં શું ફરક છે, વર્ષોત્સવની ભાવનામાં શું ફરક છે? કેમ કે હવે તો વૃંદાવનમાં ઘણા બધા જતા હોય છે, તો આપણી ત્યાં હિંડોળા હોય તો એમની ત્યાં ઝૂલા ઉત્સવ હોય છે, આપણી ત્યાં ફાગણ હોય તો એમની ત્યાં વસંત ઉત્સવ ચાલતા હોય છે, ફાગ ઉત્સવ ચાલતા હોય છે। તો એકચ્યુઅલી શું ફરક છે અને શું ઉત્સવ ભાવના છે, કેવા ઉત્સવ હોય છે પુષ્ટિ માર્ગમાં? એટલે એ બેન પણ થોડા કન્ફ્યુઝનમાં હશે, મને એવું લાગે છે, કેમ કે આટલું બધું સાહિત્ય એક સામટું મેં પધરાવી આપ્યું, બધું શૃંગારનું, વસ્ત્રનું બધું। તો હવે કેવું કે હવે પહેલી વખત ભગવત સેવા કરવા બેઠવું હોય કોઈક, તો એને સહજ રીતે આ બધા ક્વેશ્ચન થાય કે શ્યામ રંગના જ પડછિયા આવે છે, તમે આમ પડછિયાને વળ જ ચડાવવાની, આપણે આમ ગાંઠ નહીં બાંધવાની, તો બધા કેવા ઝીણા કેટલા બધા પ્રશ્નો હોય। અને એમાં ભાવના મૂળ રૂપથી જો હું છે ને, કોઈ મને એવું કહે કે તમે સેવા એટલે શૃંગાર કરતા શીખવાડો, મેં કીધું કે હું શૃંગારમાં બહુ મારા હાથ સારા નથી, એટલે હું કોઈને શૃંગાર શીખવાડું તો હું ડોબો કહેવાઉં। મારાથી સારું શૃંગાર શીખવાડવાવાળા ધવલભાઈ છે, તો તમે ધવલભાઈ પાસે શૃંગાર
ધરતા તો ચોક્કસ ધવલભાઈ પાસે શીખવું જોઈએ. બહુ સુંદર એમનો હાથ બેઠેલો છે. અને જે સત્ય છે ને એમાં કોઈ પણ જગ્યાએ એવું કોમર્શિયલ એંગલ ના લઈને હવે એક જણાએ મને કીધું કે તમે પણ હવે શૃંગાર વેચો છો, ધવલભાઈ પણ વેચો, તમે બે કોમ્પિટિટર છો, ભાઈ તમે ધવલભાઈના કેમ વખાણ કરો છો? વૈષ્ણવતાની આગળ કોઈ ધંધો કોઈ બિઝનેસ નથી. એટલે હું દરેકને એમ કહું કે ભાઈ હવે સમજો કે કોઈ મને એમ કે તમારે તમે કીર્તન ગાઈને ડોબો કહેવાવ, તો હું એમ કહું ને કે તમે દર્શનભાઈના કીર્તન ક્લાસમાં જાઓ. હું તમને શું કીર્તન વિશે કહી શકું? એનીવેઝ વાત એવી ચાલતી હતી કેમ કે હવે આપણે જન્માષ્ટમીને એકદમ નજીક છે, સમજો. તો આપણાને આખી પુષ્ટિમાર્ગ પ્રમાણે ભગવત સેવાની શરૂઆત જે થતી હોય છે તે જન્માષ્ટમીથી થતી હોય છે. જન્માષ્ટમીથી જન્માષ્ટમી આપણું સર્કલ ફરે છે. બીજું કે ભગવત સેવામાં આપણે જે મંગલાથી શયન સુધીનો જે પ્રકાર છે, ભાઈ સર ના કહેશો, વૈષ્ણવ કહો તો ચાલશે, જય શ્રી કૃષ્ણ કહો તો ચાલશે, સર કેમ કહો છો મને? હું ક્યાં સર છું અહીંયા? તો ભગવત સેવામાં જેટલા પણ લોકો ઇન્વોલ્વ છે એને એમ તો ખબર હોય ને કે ભાઈ મંગલાથી શયન સુધીનો શું પ્રભુની ભાવના વિચારવી. કેમ કે નિત્ય સેવા ભાવના, શ્રી હરિરાયજીની સહસ્ત્રી ભાવના, કે આપશ્રીએ વ્રજભાષામાં લખેલી સેવા ભાવના, કે આપશ્રીએ લખેલી નિત્ય લીલા, કોઈ હરિકો લાડ લડાવે, બધા બહુ સુંદર આપશ્રી આખી નિત્ય લીલા લખેલી જ છે. એટલે એવું નથી. અને પાછું અનવસરના સમયમાં જ હરિરાયજીના જ વહુજી, સુંદરવંતા વહુજીનું નંદન સખી સુંદર વાલો ચિંતન તેનું કરીએ જી. તો એ ચિંતનનું ધોળ પણ અવેલેબલ છે. તમને બધી જો આખી ભાવ જોવી અને શ્રી હરિરાયજીના ગ્રંથનો આશ્રય લો, નિત્ય લીલાનો અને ચિંતનના ધોળનો, તો અદ્ભુત જ છે. પણ તેમ છતાં મને મારી મંદમતીથી જે મને ખ્યાલ છે, જે મને સમજ છે, એ હું તમારી સામે વર્ણિત કરું છું. આમાં એવું જરૂરી નથી કે આ જ સાચું છે, પણ આ પણ એક ભાવના હોઈ શકે. જેમ કે પ્રભુ સવારે મૈયા મંગલામાં ઠાકજીને જગાડતા હોય, પ્રભુ ન ઉઠતા હોય, સફેદી છેક મુખારવિંદ સુધી ઓળીને પોડ્યા હોય. હવે ઘણા એમ પૂછે કે મુખારવિંદ સુધી કેમ સફેદી પ્રભુ ઓળતા હશે? અવાજ કટ થાય છે. ઓ બરાબર આવે છે? કોઈ મને કહેશો? ગીતાબેન? હા, તો ફોર એક્ઝામ્પલ એમ બનતું હોય કે ભાઈ પ્રભુ આપણને પહેલો જ પ્રશ્ન એવો હોય, તમે ઠાકોરજીને છેક ઉપર સુધી ઓઢાવો છો. તો હવે આ સવાલ તો બહુ જ કન્ટિન્યુઅસ પૂછાતો હોય છે. હવે કારણ શું છે કે પ્રભુ કેવું છે, એક જ સમયે પ્રભુ બાલક છે પુષ્ટિ માર્ગ પ્રમાણે. કેમ કે મહાપ્રભુજી એમ કે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. બધી જ ભાવના પ્રભુમાં થાય. પ્રભુ બાલક પણ છે. એટલે એનું એક્ઝામ્પલ આપો. હમણાં મલ્હાર રાગના કીર્તનો શરૂઆત થયા રથયાત્રા પછી. તો પીબત દૂધ શિરા હે, ઠાકોરજી દૂધનો કટોરોમાં અહીંયા આવે, ફૂંક મારીને પીએ, બહુ ગરમ છે, પીબત દૂધ શિરા હે. એ ઠાકોરજી વનમાં પધારે, ગોપ બાલ સખાઓ ગાયો ચરાવતા હોય, પ્રભુને ખબર પડે કે કોઈક અસુરે કોઈક નાટક કર્યું છે ને દાવાનળ પ્રજ્વલિત થયો, અને પ્રભુ બધું જ અગ્નિનો આમ કરીને પાન કરી લે, આખો અગ્નિ પી જાય. અને તે ગરમ દૂધ નથી પીવાતું, પીબત દૂધ સીધા. પ્રભુ બાલક પણ છે, પ્રભુ યુવાન પણ, કિશોર અવસ્થામાં પણ છે, અને પ્રભુ મહાત્મ્ય ભાવથી પણ બિરાજે છે. એટલે પહેલી વસ્તુ પુષ્ટિ માર્ગમાં જે ધ્યાન રાખવાની છે એ છે કે પ્રભુમાં બધા જ ભાવ વિદ્યમાન છે, પણ બધું જ હોવા છતાં પ્રભુ છેવટે તો પ્રભુ છે. આ વાત ક્યારે ન ભૂલાવી જોઈએ ભગવત સેવામાં. એનું એક એક્ઝામ્પલ આપો. આપણે નથી કહેતા પ્રભુ બાળક છે, પ્રભુ મારું બાળક છે, એમ કહેતા હોઈએ છે. એટલે આપણું છોકરું આપણે ખોડિયામાં મૂક્યું હોય, નાનું બાળક, તેમ ખોડિયામાંથી મૂકીએ એ પહેલા પછી આમ ખોડિયામાંથી ઉપાડતા પહેલા દંડવત કરીએ ના કરીએ. પછી આમ એ છોકરાને આપણે ખવડાવતો તો પછી આમ ખવડાવીને પછી આમ દંડવત કરીએ ન કરીએ. પણ ઠાકોરજીને કરી સેવકા નામ યથા લોકે વ્યવહાર આવતો પ્રસિદ્ધ. તો વ્યવહાર તો સેવકનો જ છે. સ્વામી સેવકનો વ્યવહાર ના તૂટી જવો જોઈએ, આટલું પહેલું ધ્યાન રાખવાનું. હવે વાતે
કે પ્રભુ સફેદી ઓઢીને કેમ પોડ્યા છે? કેમ કે પ્રભુ છે ને તો અહીંયા સફેદી ઓઢીને પોડ્યા હોય, મૈયાને લાગે કે ભાઈ પોડેલા છે, ત્યાં સુધીમાં પ્રભુ સ્વામીજી સાથે નિકુંજોમાં પધાર્યા હોય. હવે આ સ્વામીજી સાથેની બધી લીલાઓ સાથે સાથે થાય છે. તો તમને એવું થાય કે નંદાલયમાં પણ સ્વામીજી બિરાજે છે? હા. જ્યારે ગૌડ દેશથી, ગૌડ દેશ એટલે બંગાળથી, નંદ બાબા બંગાળ પધાર્યા, અમને ગૌડ દેશમાં નાની નાની કુમારિકા, 5-5 વર્ષની કુમારિકાઓને જોઈ અને એમની પર ખૂબ જુલમ થતો તેવું લાગ્યું. તો એ 16,000 કન્યાઓ નંદ બાબા ગૌડ દેશથી ક્રય કરીને, પેલા એટલે જે તે વખતે પણ આ ધંધો થતો હતો, વિચારો. તો એમને એમ થયું કે આ બધી નાની નાની બાળાઓને આવું શોષણ થઈ રહ્યું છે. તો તે વખતે એમને પૈસા આપી અને બધી બાળાઓને પોતાની ત્યાં લાયા અને 16,000 કન્યાઓ નંદ બાબાએ પોતાની ત્યાં કુમારિકાઓ પોતાની દીકરીની જેમ રાખી અને ઘરનું જે પણ કાર્ય હતું યશોદાજી એમની પાસે નાનું નાનું કાર્ય કરાવતા હતા. એટલે બાળ શોષણ નહોતા કરતા, બધું નાનું નાનું કાર્ય લાલનની સેવામાં રાખતા હતા. આ 16,000 કુમારિકાઓ કોણ છે? તો જ્યારે દંડકારણ્યમાં પ્રભુ જ્યારે રામ અવતારમાં હતા, ત્યારે રામ અવતારમાં જે ઋષિ મુનિઓ 16,000 ઋષિ મુનિઓએ એમ વિનંતી કરી કે પ્રભુ અમારું પ્રાકટ્ય બ્રહ્માજી દ્વારા થયું છે અને બ્રહ્માજીના દ્વારા થયેલું હોવાથી અમે બિલકુલ ભગવદ અંશ રૂપ હોય આપના શરણે છે, તો આપ અમારું વરણ કરો. એટલે પ્રભુએ કીધું વરણ શું કરું? તમે દાઢીવાળા છો, હું એક પત્ની વ્રત છું, આમાં શું બેસે વરણ કરવાનું? એટલે કહ્યું કે તમે જ્યારે કૃષ્ણ અવતાર ને, એટલે હું કૃષ્ણ અવતાર લઉં ત્યારે તમે કુમારિકા ગોપીજનો અગ્નિ કુમારિકા બનીને તમે ગૌડ દેશમાં પ્રાકટ્ય લેજો અને હું તમારા બધા મનોરથ પૂર્ણ કરીશ. બધા મનોરથ પૂર્ણ કરીશનો કોઈ કામ વાસનાનો ભાવ નહીં સમજતા. આ હું વારંવાર કેમ ઉપયોગ કરું છું, આ વસ્તુ પર કેમ ટ્રેક પર આવું છું? પુષ્ટિ માર્ગમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની વાસનાનો અંશ નથી. બરાબર? તો પ્રભુએ એમ કહ્યું ને કુમારિકાઓ બધી નંદાલયમાં આવીને વસી. 5 વર્ષની કુમારિકાઓ ને પ્રભુનું લાલન પાલન કરે. એટલે હવે પ્રભુ તો સમજો નિકુંજમાં પધાર્યા હોય સ્વામીજી પાસે, એટલે મોઢા સુધી, મુખારવિંદ સુધી, છેક સુધી ચાદર ઓઢીને પોડેલા હોય. એટલે યશોદાજીના પગના રવથી, યશોદાજી એ પગમાં નુપુર પહેર્યા છે, એમના રવથી પ્રભુને ખબર પડે કે યશોદાજી પધારી રહ્યા છે. ને પ્રભુને નિકુંજમાં એ ખબર પડે કે ભાઈ યશોદાજી પધારી રહ્યા છે, કે રોહિણીજી પધારી રહ્યા છે જગાડવા માટે. પ્રભુ દોડતા દોડતા પધારે. હવે ઘણાને એમ થાય કે પ્રભુ તો ભગવાન છે, ત્યાંથી અંતર ધ્યાન થઈને અહીંયા પધારે. ખોટી વાત. અંતર ધ્યાન થવાનું કારણ જીવની અંદર રહેલો ફક્ત ને ફક્ત મહાત્મ્ય ભાવ હોય ને તો જ પ્રભુ અંતર ધ્યાન થાય. અંતર ધ્યાન થવાનો અર્થ ધ્યાનમાં અંતર પડવું. પણ જ્યારે જીવનું મન, વચન અને કર્મ પ્રભુ સાથે બંધાઈ જાય પછી પ્રભુ ક્યારેય તમને છોડતા નથી ને પ્રભુ ક્યારેય તમારાથી છૂટા થતા નથી કે ક્યારે અંતર ધ્યાન થતા નથી. એટલે જ્યારે સૌભાગ્ય મદ આવ્યો, અહંકાર આવ્યો, ત્યારે પ્રભુ અંતર ધ્યાન થયા. જ્યારે ધ્યાનમાં અંતર પડ્યું કે પોતાના સૌભાગ્ય ઉપર મદ આવી ગયો અને ઠાકુરજી સૌથી મોટું સૌભાગ્ય છે એમના તરફથી ધ્યાન ખસ્યું, તો જ ધ્યાનાંતર થયું. એટલે અંતર ધ્યાન થયા. બાકી પ્રભુ અંતર ધ્યાન થતા નથી. એટલે પેલા સિરિયલમાં દેખાડે કે અહીંથી આમ ગાયબ થઈ જાય ને ત્યાં પ્રકટ થાય, એવું પ્રભુ કરતા નથી. એટલે પ્રભુ દોડતા દોડતા નિકુંજમાંથી નંદાલયમાં પધારે છે. એટલે પ્રભુ પોઢેલા હોય અને છેક સુધી ચાદર ઓઢેલી હોય. હવે ભાવના શું છે કે યશોદાજી, રોહિણીજી, ફક્ત એટલા જ નહીં, ચંદ્રાવલીજી, વ્રજના પણ બધા વ્રજાંગનાઓ પણ સાથે સાથે મંગલ ભોગ લઈને આવતા હોય. તો સમજો કે યશોદાજી દૂધ, દહીં, માખણ, રોહિણીજી દૂધ ઘર,
અનસખડી આ બધું લાવતા હોય. સાથે સાથે જ્યારે પાછળ ચંદ્રાવલીજી પણ પધારે તો ચંદ્રાવલીજી ક્યારેક કેસરી પેંડો મૂકે તો એવું કે દિવસમાં નિકુંજમાં અહીંયા પધારજો. અલગ અલગ પ્રકારની સજાવટ કરે. સફેદ પેંડો મૂકે કે આજે તો રાત્રિમાં ફલાણી જગ્યાએ રાસનો મનોરથ છે અમારો. અલગ અલગ પ્રકારના દૂધઘર દ્વારા ચંદ્રાવલીજી અલગ અલગ પ્રકારના સંકેત કરે. એમ ચંદ્રાવલીજી, રોહિણીજી, યશોદાજી બધાનો મંગલભોગ પ્રભુને આવે. પ્રભુને જગાડતી વખતે ઘંટાનાદ થતા હોય છે. એ ઘંટાનાદ શું છે? તો કે પ્રભુ એમને એમ નથી જાગતા. તો કેમ કરીને જાગે છે? તો કે છે કે ઘંટાનાદ છે એ ગાયોના ગળામાં લટકેલી ઘંટડીઓ વાગે છે ત્યારે પ્રભુને ખ્યાલ આવે છે કે હવે તો પ્રભાત થઈ ગઈ, ભોર થઈ ગઈ. એમ જ્યારે સખાઓ શંખનાદ કરે છે, મંગલ ધ્વનિ કરે છે, મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ. ગુસાઈજી શાના માટે આ ચતુષ્પદી શું કામ રચના કરી હશે? આખા બ્રજભૂમિની વાત ગુસાઈજી કેમ કરે છે? કેમ કે તમે જ્યાં બેઠા છો ત્યાં પ્રભુને હવે આપણે તો અહીંયા હું વડોદરામાં છું, કોઈક અમદાવાદ હશે, કોઈક સુરત હશે, પણ જ્યારે આપણે પ્રભુના કક્ષમાં જઈએ છીએ ત્યારે ગુસાઈજીની કૃપાથી એ બધી જ આખી અવસ્થા વ્રજરૂપી થઈ જાય. મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ એટલે બધી જ આખી આપણી લૌકિકતામાંથી અલૌકિકતામાંથી કન્વર્ટ થવાનું એક કારણ કે એક મીડિયમ આ ચતુષ્પદી છે, જે આરતી સમયે ગવાય અથવા તો મંગલાના ભોગ સર્યા પછી ગવાય. મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ મંગલમ યસી નંદ યશોદા. તો આ આખી બધી આપણા પોતાને એવો અનુભવ થાય. એટલે ભગવત સેવામાં કીર્તન એટલા માટે આવશ્યક છે. અને આપણે જ્યારે પણ ભગવત સેવામાં જઈએ છીએ ત્યારે શરૂઆત શાનાથી કરીએ છીએ? તો કે સૌથી પહેલાં તો શ્રી મહાપ્રભુજીના કીર્તન, પ્રાતઃ સ્મરણના શ્રી મહાપ્રભુજીના કીર્તન પ્રાત સમય ઉઠ કરીએ. શ્રી લક્ષ્મણ સુત ગાન, પછી શ્રી ગુસાઈજીનું કીર્તન, પછી જગાવાનું કીર્તન. આ આખી ભાવના છે. એટલે મહાપ્રભુજીને ગુસાઈજી આ બંને સ્વરૂપનું ધ્યાન કર્યા વગર આપણાથી શ્રી યમુનાજીનું તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, શ્રી ગોકુલ કે નિકટ બહતો લહેરન કી છબી આવે. આમ ત્રણેય સ્વરૂપના ધ્યાન કરો પછી જગાવાનું કીર્તન આવે. અમુક સ્થાને એવું છે કે મંગલા પછી યમુનાજીના કીર્તન આવે છે, જ્યાં જેવી રીત હોય એવી. તો આ આખી ભાવના થઈ જાય પછી મંગલ ભોગ જ્યારે ઠાકોરજી આરોગતા હોય ત્યારે કેટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. હવે સમજો કે અહીંયા ઘંટાનાદ ગાયના સ્વરૂપનો છે કે ગાયની ઘંટડીનો છે, શંખનાદ ગોપો કરે છે. હવે આ જ વસ્તુ જ્યારે નિકુંજ લીલામાં પ્રભુ જાગે છે, પ્રિયા પ્રીતમ, તમે કીર્તન જાણો છો, ચતુર્ભુજદાસને જ્યારે દર્શન કરાવે છે કે ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે, તો ત્યાં પ્રભુ કેમ કરીને જાગે? તો કે છે કે ત્યાં પણ અલગ અલગ યુથાધિપતિઓના ચરણારવિંદના નુપુરની ધ્વનિરૂપ ઘંટાનાદ છે. ત્યાં પણ લલિત બીન બજાઈ. જો અહીંયા જગાવાના કીર્તનમાં બે વસ્તુ આવે. યશોદાજી પણ જગાડે છે એક બાજુ, બીજી બાજુ લલિતાજી પણ જગાડે છે. પ્રાત સમય લલિત બીન બજાઈ એટલે લલિતાજી વીણાના વાદન કરીને ઠાકોરજીને જગાડે છે. કેમ કે યુગલ સ્વરૂપ પોળ્યા છે, સીધા તો અંદર જવાય નહીં. હવે યુગલ સ્વરૂપ જ્યાં પોળ્યા છે એ નિકુંજનો જે દ્વાર છે એ દ્વારથી અંદર કેમ કરીને જવું? તો આ વીણાનું વાદન થાય એટલે ધીમે રહીને પહેલાં સ્વામીજી જાગે. હવે સ્વામીજીના સ્વર એટલે સ્વામીજીની ગ્રીવાના સ્વરૂપે શંખ છે. એટલે જ્યારે સ્વામીજી ઠાકોરજીને જગાડે, સ્વામીજીનું મધુર ધ્વનિ ઠાકોરજીના કર્ણમાં પડે, એ ભાવનાથી શંખનાદ નિકુંજમાં થાય છે. અને સાથે સાથે ઘંટાનાદ થાય છે બધા ગોપીજનો, બધા વ્રજજનોના ભાવથી. તો આ જે ભાવના છે, જો આ ભાવનાને સમજવામાં આવે તો આપણને કેટલો આનંદ આવે ઘંટાનાદ કરવાનો. બીજી આ એક ખાસ વાત વચ્ચે એક એસ્ટ્રિક સાથે, વૈષ્ણવના ઘરમાં શંખનાદ ન થાય એનું કારણ એવું છે કે સ્ત્રીઓથી શંખનાદ ના થાય. આ પહેલી વસ્તુ. સ્ત્રીઓથી શંખનો સ્પર્શ જ ના કરાય, વૈદિક રીતે પણ ના કરાય, અને શારીરિક દ્રષ્ટિએ પણ સ્ત્રીઓએ ક્યારે પણ શંખનાદ ન કરવો જોઈએ. આ એક વાત. બીજી વસ્તુ, જનોઈ ધારી વ્યક્તિએ જ શંખનો સ્પર્શ કરવો જોઈએ.
એટલા માટે આપણી ત્યાં શંખનાદનો ક્રમ વૈષ્ણવની ત્યાં નથી. શ્રીનાથજીના મંદિરમાં છે અને ગુરુઘરમાં છે. ગુરુઘર જ્યાં હોય, ગુરુઘરમાં જ્યાં હવેલી બિરાજતી હોય ત્યાં છે, એમ કે ત્યાં બ્રાહ્મણો એમ્પ્લોયી હોય છે. બરાબર. આ તો વચ્ચે એસ્ટ્રિકમાં ઘંટાનાદ કરાય, પણ ભાવના કરાય શંખનાદની, કે આપણે શંખનાદ થયો છે એવી ભાવના કરાય. હવે સ્વામીજીની ત્યાં પણ સ્વામીજીના સાથેના 4 યુથાધિપતિ, લલિતાજી, વિશાખાજી, ચંદ્રાવલીજી, યમનક, બધા જ ઠાકુરજી માટે મંગલ ભોગ સાજે. કેમ કે મંગલ ભોગની અંદર દૂધ, દહીં, દૂધઘર. હવે દૂધઘરમાં પણ 2 ભાગ, શ્વેત દૂધઘર સ્વામી ચંદ્રાવલીજીના ભાવનું, કેસરી દૂધઘર સ્વામીજીના ભાવનું. આ બધું જ ઠાકોરજીને આવતું હોય છે. ઇવન તમે જો શીતકાલમાં તો ઠાકોરજીને સખડી પણ આવે છે દૂધઘરમાં, મંગલામાં. એટલે આ બધી સામગ્રી પ્રભુ અરોગતા હોય તો અહીંયા ઠાકોરજીને સ્વામીજી અરોગતા હોય, અહીંયા યશોદાજી ઠાકોરજીને અરોગાવતા હોય, રોહિણીજી ઠાકોરજીને અરોગાવતા હોય, અહીંયા ઠાકોરજીને બલદાવજી ભેગા મળીને અરોગતા હોય. કરત કલેવું દોવું ભૈયા, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવું. એક જણ મને કહે છે કે ઠાકોરજીનું તમે ખરું નામ રાખેલું છે છગન અને મગન. મેં કીધું કેમ? તો એ મને કહે છે કે આ છગન અને મગન નામ તો મારા દાદાને એ બધા લોકો રાખતા હતા. તો કહે છે કે આ તો કેવું ઓલ્ડ ફેશન નામ છે. મેં કીધું છગન અને મગનનો કંઈક અર્થ છે. છ ગન એટલે 6 ગુણ. જે 6 ષટગુણવાળા પ્રભુ છે ને પોતે ધર્મી છે, ષટગુણને ધારણ કરનારા પ્રભુ છે, એ છગન છે. અને એ પ્રભુના સ્વરૂપમાં મગ્ન છે એવા બલદાવજી છે. એટલા માટે તમે જોશો ને તો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી અને બલદેવજી બેવનું સ્વરૂપ શ્યામ રંગનું છે. કેમ કે ઠાકોરજીના રંગમાં જ દાઉજીનું સ્વરૂપ રંગાઈ ગયું છે એ ભાવનાથી. તો આ એક વાત થઈ. હવે પ્રભુના મંગલ ભોગ સરે ત્યારે આપણે જેમ કહ્યું કે ભાઈ પહેલાં આરતી કરે, આ બાજુ આરતી સમજો કે યશોદાજી આરતી કરે, બીજી બાજુ સ્વામીજી આરતી કરે ઠાકોરજીની. આરતીનો ક્રમ થાય ત્યારે પુષ્ટિ માર્ગમાં એવો નિયમ છે, મેં જેમ કીધું કે મંગલ ચતુષ્પદી, મને ખબર નહીં અમુક જગ્યાએ પદોનો પણ ક્રમ હશે, પણ ક્રમ એવો છે કે મંગલા આરતી સમયે આર્યા ગવાય છે એ મંગલાની આરતીના ભાવથી જ મંગલ ચતુષ્પદી ગવાતી હોય છે. મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ. પછી થોડોક ટાઈમ મંગલાના જે દર્શનનો જે ટાઈમ છે ને એ થોડો ટાઈમ પ્રભુને પણ કેમ આપવામાં આવે કે પ્રભુ થોડું ખેલી લે એમને આંગણામાં, એટલે પ્રભુ થોડાક રિલેક્સ થઈ જાય અરોગ્યા પછી. અને પછી ઠાકોરજી માટે સમજો કે સ્નાનની તૈયારી થતી હોય તો સ્નાનની તૈયારીમાં પણ ખૂબ વિશેષ રૂપથી ધ્યાન રાખવા જેવું છે કે શ્યામ સ્વરૂપ છે એ શ્યામ સ્વરૂપની ભાવના શું છે તો કે પ્રભુ શ્રી યમુનાજીના રંગે રંગાયેલા છે. એટલે પ્રભુને શ્યામ સ્વરૂપને ક્યારેય પણ શ્રીઅંગ પર સ્નાન નથી થતું નિત્યમાં. સમજો. નિત્યમાં શ્યામ સ્વરૂપને આપણી ત્યાં સ્નાન નથી થતું. કેમ? હવે એ ભાવના તો એવી છે કે શ્રી યમુનાજીના રંગે રંગાયેલા છે. પ્રેક્ટિકલી વિચારો ને, જો મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજીએ કેટલું બધું લોજિકલ મૂક્યું છે એમ કે પ્રેક્ટિકલી થોડું વિચારો. શ્યામ સ્વરૂપ એક તો હેવી હોય, શ્યામ સ્વરૂપને અંદર અલગ અલગ જગ્યાએ સમજો કે તમે એમ વિચારો કે ભાઈ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે કે મથુરાધીશનું સ્વરૂપ છે, તો જો અંદર ઠાકોરજીને અલગ જગ્યાએ જો થોડું જળ રહી જાય તો તમને અંગ વસ્ત્ર કરાવતા 40-45 મિનિટ થઈ જાય. સમજો, કેમ કે શ્યામ સ્વરૂપ છે. ગોવર્ધનનાથજીને તો આખી ગિરિરાજીની પીઠિકા છે. દ્વારકાધીશને ઉપર 2 દ્વારકાધીશ છે, નીચે 4 યુથાધિપતિ. ગમે તે જગ્યાએ ખૂણામાં થોડું જળ રહી જાય તો કેટલી વખત તમે સ્નાન કરાવશો, કેટલી વખત તમે અંગ વસ્ત્ર કરાવતા જ રહેશો. એટલે આપણે ત્યાં નિત્ય સ્નાનનો ક્રમ એક એ કારણથી નથી ને બીજું કારણ જે બહુ ખૂબ જરૂરી સમજવા જેવું છે
પ્રેક્ટિકલી શ્યામ સ્વરૂપ જો ભૂલથી ન કરે પ્રભુ અને કોઈક કારણસર ભૂલથી પણ ખેલે તો કંઈક જોખમ થઈ જાય, કંઈક ન ઘટવાનું થઈ જાય. એટલે પહેલેથી એ સાવચેતી રાખવામાં આવે છે કે શ્યામ સ્વરૂપને ખાલી ચરણાબિંદ પર સ્નાન થાય અથવા આખા શ્રીઅંગ પર અંગવસ્ત્ર થાય, ચરણાબિંદ પર સ્નાન થાય ને પછી ફૂલેલથી એમને આખા શ્રીઅંગ પર વ્યવસ્થિત રીતે ફૂલેલ અને સોંધો કરવામાં આવે. આખી ભાવના સમજવાની કે આમાં શ્રી યમુનાજીના ભાવથી પ્રભુ રંગાયેલા છે, એક ભાવના એ છે. અને બીજી ભાવના આમ જે મેં તમને કહી કે ભાઈ પ્રેક્ટિકલી પણ એ વિચારવાની જરૂર છે. ગૌર સ્વરૂપ છે, ઠાકોરજી સ્વામીજીના તેજમાં ડૂબેલા છે. હવે પ્રભુ તો સ્વામીજીના તેજમાં, સ્વામીજીની કૃપા, સ્વામીજીની કૃપા કટાક્ષ શબ્દનો ઉપયોગ એટલે કરું છું કેમ કે દાનમાં એક જગ્યાએ ખૂબ સુંદર કીર્તન આવે છે, કૃપા અવલોકની દાન દેરી મહાદાની વૃષભાનંદિની. એટલે અહીંયા તો પ્રભુ સ્વામીજીના કૃપા કટાક્ષની વાંચના કરે છે, પણ એમ સમજે કે સ્વામીજીના કટાક્ષમાં પ્રભુ બહુ જ મગ્ન થઈ ગયેલા છે. એટલે પ્રભુને યમુનાજી દ્વારા સહેજ ટકોરવામાં આવે છે કે પ્રભુ તમે એ લીલામાંથી બહાર આવો. એટલે આપણે 4 લોટીથી સ્નાન કરે છે, 4 યુથાધિપતિના ભાવથી. એમ જ નિકુંજ લીલામાં પણ 4 યુથાધિપતિઓ જ સ્નાન કરાવે છે. અહીંયા જો ભાવના જુઓ તો યશોદાજીના ભાવથી, રોહિણીજીના ભાવથી, વ્રજમાં બિરાજતા શ્રુતિરૂપા ગોપીજનોના ભાવથી અને નંદાલયમાં બિરાજતા કુમારિકાઓના ભાવથી, એમ 4 ભાવથી અહીંયા ઠાકોરજીને સ્નાન થતા હોય છે. તો અહીંયા નિકુંજ લીલામાં જોઈએ તો સ્વામીજીના ભાવથી, ચંદ્રાવલીજીના ભાવથી, લલિતાજી રાધા સચરીનાજીના ભાવથી ને યમુનાજીના ભાવથી, એમ 4 લોટીથી સ્નાન થાય પ્રભુને. પછી ઠાકોરજીને ખૂબ સુંદર રીતે જુઓ, સ્નાન કરાવતા પહેલાં પ્રભુને તેલ મર્દન એટલે કે આપણે સાબુ ઘસીએ, ઠાકોરજીને ફૂલેલ લગાડવામાં આવે અને સ્નાન થઈ જાય પછી સહેજ ગુલાબનું અત્તર ઉષ્ણકાળથી લઈને સમજો કે તમે નવરાત્રિ સુધી અને પછી કેસરનું અત્તર પ્રભુને, એટલે જેને મોઇશ્ચરાઇઝર તમે લોકો કહો છો, જેનાથી તમારી સ્કિન થોડી સોફ્ટ થાય જલ લાગી ગયા પછી, એ ભાવનાથી એ લગાડવામાં આવે અને પ્રભુને પછી શ્રૃંગાર થાય. હવે શ્રૃંગારની પણ અનેકવિધ ભાવનાઓ છે. એક્ઝામ્પલ લઈએ કે પ્રભુ જ્યારે બહુ જ છોટા છે તો યશોદાજી શું કરે છે કે એક ચીરાવાગો બનાવ્યો છે, બરાબર? આમ અહીંથી આમ કરીને આમ ધરી દે છે લાલનને અને અહીંયા આમ બાંધી દે છે, એક ક્ષુદ્ર ઘંટિકા બાંધી દે છે અને લાલનને નાની આમથી એક ગોપમાલા ધરે છે, જેને આપણે કંઠાભરણ કહીએ, બે મોતીના લરની કે કોઈક વખત એક મોતીના લરની, પણ ગોપમાલા ધરે છે. એની નીચે એક સુંદર મજાનું દુગદુગી ધરે છે. દુગદુગી થોડી લાંબી હોય એટલે પ્રભુને સમજો ને કે પ્રભુના છેક કમર સુધીની આવતી હોય, જેમાં ખાલી એક મોટો પદક હોય અથવા તો વાઘનખ હોય. પ્રભુને હેવી શ્રૃંગાર બાલ લીલાના ભાવથી બિરાજતા સ્વરૂપમાં રોજ નિત્યમાં ધરાતા નથી. પ્રભુ શ્રી મસ્તક પર ટોપી ધરે, સમજો કે પ્રભુને ગરમી બહુ લાગે છે. બીજી એક વસ્તુ કહું, લાલનને નિત્ય સ્નાન થાય. લાલનને ગૌર સ્વરૂપમાં મદન મોહનજી હોય, બધાને નિત્ય સ્નાન થાય. પછી તમારા ગુરુ ઘરે કોઈ વિશેષ આજ્ઞા આપી હોય તો પૂછી લેવું કે કેમ આજ્ઞા આપી છે. પણ કોઈ પણ ગુરુ આજ્ઞા એટલે સાંપ્રત સમયના કોઈ પણ વલ્લભકુલ બાલક ગોપીનાથજી કે ગુસાઈજીથી વિપરીત આજ્ઞા આપતા હોય તો પછી શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીની આજ્ઞાને માન્ય પ્રમાણ રાખવી સાંપ્રત સમયના બાલકની વાત એમાં ના માની શકાય. એટલે એક વલ્લભકુલના બાલકે એવી આજ્ઞા આપી છે કે શ્યામ સ્વરૂપને પણ સ્નાન કરાવાય, એવી આજ્ઞાઓ ખોટી છે, એ લોજિકલ નથી. સમજો, કેમ કે જે વૈષ્ણવની ત્યાં શ્યામ સ્વરૂપ બિરાજતું હોય એને કેટલું ધ્યાન રાખવાનું હોય. એનીવેઝ આપણે રોંગ ટ્રેક પર જતા રહીશું. એટલે હું એની પર આવતો હતો કે લાલનનો જન્માષ્ટમીએ થયો, બરાબર? હવે તમે એનો પિંડરૂનો સમય ગણો તો તમને બધાને ખ્યાલ આવે પિંડરૂનો સમય કેટલો છે. તો પિંડરૂનો સમય છે અરાઉન્ડ, ગણજો હો શાંતિથી, પિંડરૂનો સમય છે અરાઉન્ડ 1.25 મહિનાનો. એ 1.25 મહિનો એટલે નવરાત્રિએ થાય ત્યાં સુધી છે ને યશોદાજીની જ ઓઢણીમાં લાલનને પધરાઈ રાખે. એટલે છે ને લાલનને કોઈ વસ્ત્ર ના ધરેલું હોય, એમાં જ ઓઢાઈ રાખેલો હોય. એનું કારણ છે કેમ કે યશોદાજીને લાલન
80 વર્ષે થયા. એટલે યશોદાજીએ પેલી બાધા રાખી હોય ને કે ભાઈ ખાલી ઓઢણી જ ધરીશું, જે ભેટમાં હશે એ જ ઓઢણી ધરીશું, કે અમે અમારા દ્રવ્યનું નહીં ધરીએ એમ સમજ્યા. પછી નવરાત્રિથી લાલનનો વાગો થાય તૈયાર. લાલનને પછી આપણી ત્યાં પણ એવો જ ક્રમ છે કે લાલનને વાગો ક્યાંથી આવે કે નવરાત્રિથી આવે. હવે લાલનનો વાગો પાછો છૂટે ક્યારથી? वो धीमे धीमे आपको गुजराती समझ में आ जाएगा, क्योंकि वल्लभाख्यान भी गुजराती में, तो अब मैं क्या करूं, गोपाल दास जी को भी नहीं बोल सकता कि आप गुजराती में से उसको ब्रजभाषा में ट्रांसलेट करो ना, मेरा इतना अच्छा है हिंदी या ब्रजभाषा है. તો હવે તમે જુઓ ને ત્યાં તો કે અક્ષય તૃતીયાથી હિંડોળા સુધી પ્રભુ આમ જો અક્ષય તૃતીયાથી જે અક્ષય તૃતીયાથી જે લાલનનો વાગો ધરાવવાનું બંધ થાય તે છેક નવરાત્રિ સુધી નથી ધરાતું. પણ આ બેઉની ભાવનાઓને બ્રેક કરવાની જન્માષ્ટમીથી સવા મહિનો લાલનનું પ્રાકટ્ય નવરાત્રિ સુધી, ત્યાં લાલનને વાગો ના આવે, અને અક્ષય તૃતીયાથી હિંડોળા સુધી પણ ના આવે. સમજો. હવે આ બેઉની ભાવના અલગ છે. કેમ અલગ છે? તો કહે છે કે ઠાકોરજીને અક્ષય તૃતીયાથી જ કેમ વાગો બંધ થઈ જાય? એના બે કારણ છે. પહેલું કારણ, પ્રભુ 3 વર્ષના થયા એટલે પ્રભુને નું ચૌલ સંસ્કાર થયો. પ્રભુને બહુ જ ગરમી લાગે, ચૌલ સંસ્કાર થાય એટલે ચંદન. હવે અક્ષય તૃતીયાના દિવસે ચૌલ સંસ્કાર કરાયો ઠાકોરજીને, એટલે પ્રભુને ચંદન અર્પણ થાય છે આપણી ત્યાં. અક્ષય તૃતીયાના દિવસે શ્રીનાથજી બાવાને, હું શ્રીનાથજી બાવાની જ વાત કરું છું ને, નવનીત પ્રિયાજી, તો અહીંયા ચોટી આવતી નથી. ઘણા ઘરોમાં હું જોઉં છું ચોટી મોતીની ધરે છે, પણ કુલે જોડનો શ્રૃંગાર હોવા છતાં ચોટી ધરતા નથી. કેમ કે એ દિવસે તો હશે, એટલે એ દિવસે પ્રભુને ચોટી ધરાતી નથી. એ ભાવના વિશિષ્ટ રૂપની ભાવના છે આ. એટલે એ દિવસોમાં પ્રભુને વિશેષ રૂપથી ગરમી વધારે લાગે એટલે પ્રભુને ભાગા વગર ખાલી ઓઢણી ઓઢાવી દેવાની. ગોપીજનોની ઓઢણી, સ્વામીજીની સાડી રૂપ ઓઢણી ઓઢાવડાવવાની, પ્રભુને બીજું કાંઈ ધરવાનું નહીં. હવે અહીંયા મારે 2-4 વસ્તુને એસ્ટ્રિક આપી છે. પહેલી વસ્તુ, જો લાલન બિરાજતા હોય ને લાલનની સમજો ચોકી 10 ઇંચની હોય ને, તો ઓઢણી તમારે કમસે કમ 12 ઇંચની, 4 ઇંચની વધારે કરવાની. એટલે ઠાકોરજીને ઓઢણી ધરાય તો છેક નીચે સુધી ઓઢણી જાય. ઓઢણી એ સ્વામીજીની સાડીની ભાવનાથી છે, ગોપીજનોના સાડીની ભાવનાથી જે લાલનને ઓઢાઈ છે. હાથ જોડીને વિનંતી છે, આટલી ઓઢણી નહીં કરવાની. હું જોઉં છું નાથદ્વારામાં પણ આટલી ઓઢણી મળે છે, અને વૈષ્ણવો પણ આટલી જ ઓઢણી કરાવે છે. આમાં લાલન આટલા તો આટલી ઓઢણી થઈ રહે. અલા ભાઈ, લુગડું નહીં ધરવાનું ઠાકોરજી સાડી ધરવાની છે. સમજો વાતને. પ્રભુમાં તમારો વિશેષ, જો તમને કશું કહું, હું દરેક વૈષ્ણવને કહું છું, વારંવાર કહું છું, આ વાત વારંવાર સાંભળજો. 4 વસ્તુ કરાવો ને, પણ સુંદર કરાવો, રીતની કરાવો, વ્યવસ્થિત કરાવો, અને છે ને અગડમ પગડમ નહીં કરાવો. ડભોઈ સંખેડાવાળા જેવું નહીં કરાવો. ડભોઈ સંખેડાવાળા છે ને મારી ઘરે મારી મમ્મીની પાસે આવીને કે અમારે તનિયો કરાવો છે, અને તો મારે તો એમને શું કહેવું એમ. તનિયો એટલે શું ખબર છે? એ લોકો એક ગેરદાર કરાવે. ઘણા લોકો ગાઘરી કે શ્રીનાથજી વાન ગાઘરી કરાવી છે. નો કમેન્ટ્સ. શ્રીનાથજી વાન ગાઘરી કરાવી છે. એમ તું ગાઘરી એટલે તો ગેરદાર વાગો હોય ને, બસ એ ગેરદાર વાગો ધર દે લોકો. ઉનાળો, શિયાળો, ચોમાસું જે હોય તે બસ ઘાઘરી ધર દેવાની. આ જ ખબર નથી પડતી મને, કેમ આવું કરવાનું. પહેલી વસ્તુ, પ્રભુની ઓઢણી સુંદર હોય. શ્રીનાથજી બાવાના દરેક પ્રકારના વાગા આવતા હોય, એટલે કે ભાઈ પિછોડા આવે, સુથન પટકા આવે, ચાકદાર વાગો આવે, ઘેરદાર વાગો આવે, પરદની આવે, ધોતી આવે, મલકાછ આવે, કાચની આવે. અરે બાપુ શીખો ને.
એક હજાર યુટ્યુબ ચેનલ છે, બોલો. કમસે કમ 500 ફેસબુક પર પ્રોફાઇલ હશે જેને મૂક્યા હશે ફોટા. તમારી પાસે કમસે કમ 200-250 થી ઉપર તો પુસ્તકો અવેલેબલ છે જેમાં તમને દેખાડવામાં આવે છે કે કઈ પ્રકારનું વસ્ત્ર ઠાકોરજીને ધરાય છે. પણ તેમ છતાં લોકો કે અમને ના ખબર પડે. કેમ ના પડે ખબર? તમારો ભાવ છે ને ફક્ત ઠાકુરજીને ઝકમકાટ કરવાનો છે. પ્રભુ કોઈ શોપીસ નથી, પ્રભુ સાક્ષાત છે. લાલન બિરાજતા હોય ને, નાના બાલકૃષ્ણ બિરાજતા હોય ને, એક વૈષ્ણવ મારી ત્યાં 3-4 દિવસ પહેલા આવ્યા હતા. એમને એમના ઠાકુરજી માટે, નહીં આજ હિન્દી મેં નહીં હોગા, એમના ઠાકુરજી માટે, એટલે એમને એમના દીકરી માટે લાલન પધરાવ્યા હતા. તો એમને મને વારંવાર કીધું કે છે ને શ્રી કલ્યાણીજીની ત્યાં બાજુમાં છે ને કપૂરરાયજી બિરાજે છે. મારી દીકરીને છે ને એમાં બહુ આસક્તિ છે. મારી પાસે એવું નાનું સ્વરૂપ હતું ને, એટલે મેં કીધું કે ભાઈ નથી, બહુ બધા સ્વરૂપ એમને જોયા, ના ગમ્યું, કંઈ વાંધો નહીં. પણ એ એમની ભાવના બહુ પ્રિય હતી, મને બહુ ગમી. કે મારી દીકરીને અતિશય આસક્તિ છે કપૂરરાયજીના સ્વરૂપમાં. હવે જે બાલકૃષ્ણલાલજી સુરત બિરાજે છે, કે રજોબાઈ ક્ષત્રાણીના સ્વરૂપ છે, કે કપૂરરાયજી છે, આ જે ઝીણા ઝીણા લાલનો છે ને બધા, આ બધા 6 દિવસના પ્રભુ છે. 6 જ દિવસના નાના લાલન છે. કેમ આપણને અહોભાવ ના આવે? અરે પ્રભુ જેમને પૂતનાનો વધ કર્યો, પૂતનાને જો તમે જુઓ બાલકૃષ્ણજીના સ્વરૂપના દર્શન કરો, પ્રભુની આંખો મૂંદેલી છે, ખાલી અહીંયા અંજનના જ દર્શન થાય છે. કેમ? પ્રભુએ પૂતનાને દ્રષ્ટિ જ ના આપી. પૂતનાનું પય પીધું, પછી પૂતનાનું ઝેર પીધું અને પૂતનાનો ઉદ્ધાર કરી દીધો પ્રભુએ. 6 દિવસના નાના અમથા લાલન છે. અને તમે જુઓ એની ભાવના શું છે, સમજવા જેવી છે. હું બાલકૃષ્ણજીની વાત કરું, તમને ખબર પડવી જોઈએ. નંદ બાબા 6 દિવસના લાલનને મૂકી અને કંસને બધાઈ આપવા માટે ગયા. અને ત્યારે વસુદેવજી એમને કીધું કે બાબા તમે ફટાફટ પાછા ગોકુળ પહોંચો, કંઈક લોચો છે ગોકુળમાં. અને નંદ બાબા હોતા જ નથી જ્યારે આ પૂતનાનું પ્રકરણ બને છે ત્યારે. પૂતના શાનું સ્વરૂપ છે? અવિદ્યાનું સ્વરૂપ છે. પોતાના ઠાકુરજીને મૂકી અને બહાર જશો ને તો પૂતના આવશે, અવિદ્યા આવશે, સ્વરૂપ વિસ્મૃતિ થશે, અજ્ઞાન આવશે. આ વસ્તુ સમજવા જેવી છે. પોતાના પ્રભુને ક્યારેય એકલા મૂકવા નહીં તો અવિદ્યા આવે. આ ધ્યાન રાખજો. આ બહુ સમજવા જેવી વાત છે. જે નાના નાના બાલકૃષ્ણલાલજી હોય, એમનામાં કેટલો વાત્સલ્ય રાખવાની જરૂર છે. આપણી અંદરનો વાત્સલ્ય ભાવ કેમ નથી જાગતો એવો? હું અહીંયા શ્રીંગારમાં ખાલી બાલકૃષ્ણલાલજી સુધી જ આજે પહોંચી શકીશ, કેમ કે 38 મિનિટ થઈ ગઈ છે એમ. પણ આપણાને એવું કેમ ના થઈ શકે? અરે મારા નાના બાલકૃષ્ણલાલજી છે, એવું કેમ ના થાય આપણાને? આપણને સતત એવો અનુભવ કેમ ના થાય કે નહીં હું મારા બાલકૃષ્ણલાલજીમાં કઈ ચલાવી ના લઉં એમ? પ્રભુ નિત્ય કિશોર ભલે હોય, પણ જો કાનબાઈની વાર્તા સાંભળો કે ગિરધરજી કંઈક કામથી અંદર ગયા તો કાનબાઈ પોતે પલનું ઝૂલાવા લાગી. તો ગિરધરજી કહ્યું, અરે ખવાસે કહ્યું ગિરધરજીને કે જો કાનબાઈ તો પલના ઝૂલાવતે. તો કે છે કે હા कानबाई तो पलना झूलावत है। तो पूछ्યું कानबाई ने, जो तुम कहाँ को पलना झूला रही हो? तो कहूँ कि जो तुम छोटे सु बालक को छोड़ के क्यों अंदर गए? जो पलने में तो लालन डरपत है, ઠાકુરજી ને બીક લાગે છે પલનામાં તમે એકલા મૂકીને જાઓ તો. એટલે તમે ધ્યાનમાં રાખજો, ક્યારે પણ પલનામાં, હિંડોલામાં જે મૂવિંગ હોય ને, કોઈ પણ વસ્તુ જેનું મૂવિંગ મોશન હોય, જે હલતું હોય, એટલે કે પલના છે, હિંડોળા છે, ઝૂલા છે, નાવ છે, પ્રભુને ક્યારેય છોડીને ન જવાય. હું બહારની બધી વાત છોડ દો, આપણે તો ક્યારેય છોડીને ન જવાય. સમજો. અથવા તો સમજો કે તમે એકલા જ છો ને તમારે
તમારે સમજો કે કોઈ વ્યવસ્થા માટે સમજો કે હવે જારી બનતા પહેલા લેવા પડે એમ છે, તમારે ખસવું પડે એમ છે, તો ત્યાંના જે બે ગોપીજનો એમને કહેવાનું રીસન. પછી એવું નહીં કરે એ ગોપી તો લાકડાની છે એને કે તમારે પછી લાલને પિત્તળના જ કહીશું ને, તો પછી લાલને પિત્તળના છે જો ગોપીજનમાં તમારો ભાવ વિદ્યમાન નથી. એટલે એવું નહીં કરવાનું. એટલે ગોપીજનને કહીને જવાનું કે તમે જરા અહીંયા અમારા ઠાકોરજીનું ધ્યાન રાખજો. હું આ બે વસ્તુ મૂકીને આવું. કે રાઈ લોન લેવા જવું હોય તો તમે ઘરમાં એકલા છો તો રાઈ લોન લેવા કેવી રીતે જાઓ? તો કહેવાનું ગોપીજનને કે તમે જરા ધ્યાન રાખજો. તમને ખબર છે આમ પલનામાં જોશો ને તો એક બાજુ મહાપ્રભુજીના પાદુકાજી પધરાવવામાં આવે. એ કેમ પધરાવવામાં આવે? કેમ કે મહાપ્રભુજી ઠાકોરજીને પલને ઝુલાવે છે. જુઓ તમે, મહાપ્રભુજી ઠાકોરજીને હિંડોળે ઝુલાવતા હોય. ઠાકોરજીની વામ બાજુ મહાપ્રભુજી બિરાજે તો સ્વામીની વત બિરાજે, દક્ષિણ બાજુ બિરાજે તો વાત્સલ્ય ભાવથી મહાપ્રભુજી બિરાજે. આ બધી ભાવનાઓનો વિચાર કરવાનો. દર્શન કરવા જાઓ છો, સમજો હવેલીમાં જાઓ છો દર્શન કરવા, નિધિ સ્વરૂપ બિરાજતા હોય ને જાઓ છો, સેવા પ્રકાર સુદ્રઢ છે, તો તમારે પછી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. નહીં તો પછી ઘરે ધ્યાન રાખવાનું કે ભાઈ હું સામગ્રી લેવા, સમજો કે ભાઈ ઠાકોરજીને પધરાય ને યાદ આવ્યું ત્યારે પલનામાં. અને અગત્યનો આમાં પણ એક પોઈન્ટ અગત્યનો, ઠાકોરજીને હિંડોળામાં પધરાવો, નાવમાં પધરાવો, પલનામાં પધરાવો, ફૂલમંડલીમાં પધરાવો, રાસના ચોતરા પર પધરાવો, ગમે ત્યાં પધરાવો, ઠાકોરજીની સાથે ઠાકોરજીની સામગ્રી જવી જોઈએ. એમને ઠાકોરજી કશું કરતા નથી. રાસ કરતા હોય તોય જોઈએ, પલનામાં હોય તોય જોઈએ, હિંડોળામાં હોય તોય જોઈએ. કશું ના હોય તો મિશ્રી સૂકો મેવો પણ પધરાવો, પણ અવશ્ય ઠાકોરજીની સાથે સામગ્રી જાય. યમુનાજી પધારે, આ બે વસ્તુ અવશ્ય હોય. બરાબર. પછી ઘણા એમ પૂછે અમાર નાવ નાની છે કેવી રીતે અંદર પધરાય? તો ઘાટ પર પધરાવો ભાઈ. આર્ગ્યુમેન્ટ કરવાની જગ્યાએ સોલ્યુશન શોધો. બરાબર, આર્ગ્યુમેન્ટ નહીં કરો, સોલ્યુશન શોધો. કે ઘાટ પર પધરાવો. યમુના તીર અહીર અને ભીર મોહન નાવ ચલાઈ. नहीं, ये रीत नहीं है. हवेली से लाके कुछ भी ठाकुर जी को फिर से नहीं धर सकते. वो सिर्फ नाथद्वारा में शीना जी को धरा हुआ अगर रेशमी कंतन में लाओ, बहुत शुद्धता में लाओ, उस समय की बात है. नवनीत प्रिया जी का धरा हुआ तो वो आप धर सकते हो, पर वो भी बहुत एक्सेप्शनल केस है, वो यहाँ पे डिस्कस करने जैसा नहीं है. तो समझो તમે. Primitbhai, this is not the discussion of Angikar or Charan Seva. This is a pure discussion on Seva Bhavana, and when I am discussing Seva Bhavana, I do not want to discuss such nonsense here. Please. These two things are different. Yes, I am against all these things, but not here right now. My number is 8320608423. If you wish, you can call me 8320608423. તો હવે સમજો કે તમે હિંડોળામાં પધરાવો છો, નાવમાં પધરાવો છો, તો ઠાકોરજીને ક્યારે છોડવાના નહીં. હવે એક બીજો આમાં પોઈન્ટ બીજો મૂકી દઉં. શું ઘણા બધા વૈષ્ણવોને જોયા છે સામૂહિક રૂપથી નાવનો મનોરથ કરે. પછી છે ને એમની આટલી નાવ હોય, હવે સેલ્ફ બેલેન્સિંગ નાવ લાકડાની નથી હોતી, હવે કાં તો પતરાની હોય કાં તો ફાઈબરની હોય, તો બેલેન્સિંગ હોય છે. એમાં પહેલાં જેવું નથી. પહેલાં અમે લોકો રેતી ભરતા હતા ને વજન મૂકતા હતા, ને ત્યારે માંડ નાવ તટસ્થ રહેતી હતી. તો મારા બેટાઓ શું કરે ખબર? પછી આમ નાવ મૂકે, ઠાકોરજીને પધરાય, પછી નાવ છોડ દે, અને પછી જાતે નાવ ફરે ને એને તાળી પાડ, એ લાલને નાવ ચલાવીએ, લાલને નાવ ચલાવીએ, લાલને નાવ ચલાવી. ગેલ સફાઓ, તારું પોતાનું પેટનું બાળક મૂકે તું અંદર? ના મૂકે. ક્યારે મૂકો તમે પોતાના પેટનું બાળક, પોતાના પેટથી જણેલું બાળક મૂકે? મેં આવી બાયડીઓને જોઈ છે. મને એ બધી બાયડીઓ એક વખત મળે ને, કેનેડા કે અમેરિકાના કોઈ હવેલીની છે, મને ખબર નથી, તો હું કૂટી નાખું એ લોકોને. કેટલા પણ મોટા ગોસ્વામી બાળકો બિઝી હોય ને, જો એમનું નિધિ સ્વરૂપ જો અંદર બિરાજતું હોય ને નાવમાં, તો એ હાથ છોડે નહીં એનો, તો નાવ પકડીને જ ચાખે. મોમાં તો કેમેરાથી ફોટો પાડવો હતો એટલા માટે કે જો નાવ ચાલે છે, અલા નાવ ચાલે છે, આ રીતે તમારે નાવ ચલાવી છે. તમે પ્રભુ સાથે મસ્તી ના કરતા આવી, તમે અન્ય સંપ્રદાયમાં હો ને તો તમે આ બધું કરી શકો. આતે મોર શીખા પર
તો તમે સમજી લો, આ ભાવનાને બહુ ધ્યાન રાખવાનું છે. એટલે પ્રભુને જ્યારે શ્રૃંગાર ધરતા હો ને જો ઓઢણી ધરો ને તો ભાવના એવી રાખવી કે પ્રભુને યશોદાજીની કે પ્રભુને સ્વામીજીની ઓઢણી ધરાયેલી છે, તો પછી ઓઢણીની સાઈઝ ને લંબાઈ લાંબી રાખવી. પ્રભુ ટોપી ધરે અત્યંત બાલભાવથી નાનું સ્વરૂપ બિરાજતું હોય ને, તો જ્યારે કોઈ ઉત્સવ કે સ્પેસિફિક શ્રૃંગાર ના હોય ને, આઈ હેવ મેની, જો કોઈ સ્પેસિફિક કારણ ન હોય ને, અથવા કોઈ સ્પેસિફિક ઉત્સવ ન હોય, તો ઠાકોરજીને નાના લાલાને તમે ટોપી પણ ધરાવો ને, અલગ 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 ઢગલો ટોપી. જો ધવલભાઈના વિડીયોમાં છે ને, એમને અલગ અલગ ટોપીઓ બનાવતા શીખવાડી છે. ટોપીઓ શીખી જવાની. લાલનને અલગ અલગ ટોપીઓ આવે. હમણાં સમજો કે સુહાના કીર્તન ચાલતા હતા. હવે તમે એમ છો, તમે શુકવનનો મનોરથ કરો, નાના નાના લાકડાના પોપટ પધરાવો અને લાલનને પણ શુકવાળી ટોપી ધરાવો, અને સમજો કે માલા કરો. તો મારા એક ઓળખીતા મુંબઈના વૈષ્ણવ છે, એમને બહુ સુંદર મને માલા પધરાવી આપી છે, 2 પોપટવાળી. તો પોપટવાળી માળા ધરી હોય લાલનને, એક પોપટ નાનું અમથું પોપટનું રત્ન અહીંયા ધર્યું હોય, શ્રી મસ્તક પર પોપટની ટોપી ધરી હોય. પ્રભુને કેટલો આનંદ આવે. શુકવનનો મનોરથ થઈ જાય. સુહા તેરી સોનન ચોંચ મડાઉં, માન ઘટે તો કહા ઘટ જઈયો, પિય કે દર્શન પાઉં. તો આ બધું જે સોરી સુહા તેરી સોનન ચોંચ મડાઉં, હું ભૂલી ગયો. 2 કીર્તન મેં ભેગા કરી દીધા. ચલ સખી સોતન કે ઘર જઈએ અને સુહા તેરી સોનને ચોંચ મડાઉં મેં 2 ભેગા કરી દીધા. સોરી ફોર દેટ. પણ હા, આરે આખી તૂક લખને ભાઈ, માધવભાઈ લખને આખી તૂક. હું ભૂલી ગયો. એટલે સુહાના કીર્તન આવતા હોય, પછી કુંજન ફાગ ઉડાવું, હા કહેગો સંદેશો પ્રાણ પ્યારે કો. એટલે આ બધા સુહાના પદ આવતા હોય. તો આ બધા જે કીર્તનો છે, કીર્તનો સાથે ભગવદ સેવા છે, ભગવદ સેવામાં શ્રૃંગાર છે, આ બધાનો મેળ છે. આ સમજવાનો છે. તબ તે બહોતરી જાઉં, વાહ સુહા તેરી સોનો ને ચોંચ મડાઉં. તો હવે સમજો, આ તમે આવી એક ટોપી થઈ. પછી છે ને એક શ્યામ વસ્ત્ર ઉપર પેલા સફેદ રંગનું નેટ જેવું વસ્ત્ર ધરીને એની ટોપી બને, તાકીની ટોપી બને, 3 છોગાવાળી. એક છોગાની ટોપીને કુંજા ટોપી કહેવાય. સાદી ટોપી બને છોગા વગરની, મોતીની ટોપી બને. તો લાલનને આ બધું ધરો, બાલલીલાનો કેવો અનુભવ થાય તમને. જો તમને એક વસ્તુ કહું, પ્રભુ છે ને નિત્ય બાલક છે, નિત્ય કિશોર છે. હવે સમજો, પ્રભુને ટીપારાની ટોપી પણ આવે. એક છે ને, હું તિલકાશ્રીનું નામ ભૂલી ગયો, એમનો ઉત્સવ આવશે. શીતકાલમાં. તે શીતકાલમાં છે ને, પ્રભુને બાબરી ધરે. ઇવન શ્રીનાથજીને પણ બાબરી ધરે, ટીપારાની ટોપી ધરે, ઘેરદાર વાગો ધરે, પીળા કલરનો, અને શ્યામ કલર કે કથ્થઈ રંગનું ઠાડું વસ્ત્ર આવે, અને કીર્તન આવે, લરકા ઈમે જોબન કી છબ દેખો સુંદરી લોચન ભર. તો આ જે હું છે ને, હજુ બાલ લીલાના કીર્તનની જ વાત કરું છું. તો તમે સમજો કે બાલ લીલાના કીર્તનની જ વાત કરું છું, અને બાલ લીલામાંથી હજુ બહાર નથી આવ્યું કે બાલ લીલાના શૃંગારમાં કેટલું બધું સુંદર થઈ શકે. બીજી વસ્તુ, પ્રભુને બાલક હોય ને, તો બાલ લીલામાં પણ પ્રભુની કેશાવલી લાંબી છે. એટલે પ્રભુને કોઈક દિવસ બાબરી પણ ધરાય. બાબરી ધરવી એટલે લાંબા લાંબા કેશ હોય પ્રભુના, બરાબર. પછી એની ઉપર પણ પ્રભુને કોઈ પણ ટોપી પણ ધરો તો લર ધરવાની. હા, એટલે લર ધરો એટલે પ્રભુની ટોપી બંધાઈ જાય. પછી એની પર નાની નાની તમે ઝુમકી એટલે કે નાની નાની ત્રવલ ધરો, એ બધું ધરો ને સુંદર લાગે.
કોઈક વખત સમજો કે શ્રીંગા હવે સમજો કે આ દંડા ચોથ આવશે જેને ગણેશ ચતુર્થી કહીએ છીએ. હા, गोविंदलाल जी महाराज कुछ पर वो गोविंदलाल जी अभी वाले गोविंदलाल जी नहीं, मैं नाम भूल जाता हूँ उनका हमेशा. वो गोविंदलाल जी के उत्सव पे तो है ना उनके उत्सव पे तो अलग श्रृंगार है. वो ये गोविंदलाल जी का उत्सव नहीं, ये राकेश मतलब इंद्र दमन जी महाराज श्री के पितृचरण के उत्सव पे नहीं, उनके उत्सव पे तो शायद पतंगी वस्त्र का घेरदार है और कुलेसी पागे, वो नहीं, वो दूसरे गोविंदलाल. मैं भूल जाता हूँ वो तिलकायत का नाम, पर उनके उत्सव पे ये लड़काई में जोबन की छप का आता है. बहुत सुंदर वस्त्र श्रृंगार होते उस दिन के. તો હું મુદ્દા પર આવતો હતો કે બાલ લીલામાં આ બધું ધરાય. હવે સમજો કે તમારી ત્યાં લાલન છે, બહુ નાના છે, તો નકવેસર ના ધરાય, પણ વેસર ધરાય. નાનું ઝીણું મોતી અહીંયા ધરાય. અમારા બાળકૃષ્ણલાલ સુરત નાનું ઝીણું મોતી ધરે છે અહીંયા. અને ગૌર સ્વરૂપોને મોટે ભાગે ચીબુક નથી ધરાતું. નવનીત પ્રિયાજી અમુક દિવસે ધરે છે એવું મેં સાંભળ્યું છે. બાકી ગૌર સ્વરૂપોને નાના બાલકૃષ્ણલાલજીને કે નવનીત પ્રિયાજીને મેં ચીબુક ધરતા જોયા નથી. બરાબર. ઠાકોરજીને સમજો કે ટોપી ધરો છો તો કુંડળમાં તમે કર્ણફૂલ ધરશો. બરાબર. તો આ જે ભાવના છે. પછી ઠાકોરજીને ક્ષુદ્ર ઘંટિકા, એટલે જે કંદોરો હોય ને એમાં ઘંટડી હોય, નાની નાની ઝીણી ઝીણી. તો શું થાય કે પ્રભુ ચાલતા હોય ને તો પ્રભુને ઘંટડીઓ વાગતી ને તો પ્રભુને બહુ જ ખૂબ જ આનંદ આવે. હવે સમજો કે જ્યારે જન્માષ્ટમી પછીની બાળ લીલા હોય, પ્રભુ એક દિવસનો પ્રભુ એટલે પ્રભુને શયનમાં ચાલતા હોય. વી વિલ ડિસ્કસ એવરીથિંગ બોસ, ડોન્ટ વરી. તો સમજો કે પ્રભુ ચાલતા હોય તો એ સમયે એટલે આવે ને કે વારી મેરે લટકન પગ ધરો છતિયા. આ તો સમજો કે તમે પલના સમયે ગાઓ છો, ચલો મેરે લાડી લે હું પાય ને પેંજની કે પાય ચાય. તો કેવું કે પ્રભુ ચાલતા હોય, નવી પેંજની ધરી હોય અને યશોદાજી આંગળીઓ પકડી લીધી હોય, ધીમે રહીને છોડી દે કે લાલન આવો. અને પ્રભુ આમ એકદમ ધીમે, હજુ ચાલતા શીખ્યા હોય અને દોડવા જાય અને સહેજ પ્રભુનું બેલેન્સ જાય ને યશોદાજી પાછા પકડી લે. તો આ બધું જે ભાવના છે ને, આ ભાવના જ બહુ મહત્વની છે કે પ્રભુમાં આવો અહોભાવ જાગે કે આજે મારા લાલનને ચાલતા ચાલતા શીખવાડવાનું છે. ભલે કીર્તન જ વાગે, પ્રભુને એમ ખેંચીને નથી દોડાવવાના, પણ કીર્તન વાગતા હોય, તમે સન્મુખમાં બેઠા હો ને એ અનુભવ કરવાની વાત છે. આ તમે સમજો છો, બાલ લીલાને અનુભવ કરવાની વાત છે. પ્રભુ બાલક છે એનો અનુભવ તમે નથી કરી શકતા ને તો કીર્તન તમને કરાવશે. હું તમને કહું, રથયાત્રામાં તમે જુઓ માર્ગ કેટલો વિશિષ્ટ માર્ગ છે કે રથયાત્રામાંથી પ્રભુ પાછા પધાર્યા ને ઘરે તો અશીષના કીર્તન ગવાય. પણ પ્રભુનું નવું વ્હીકલ આવ્યું છે, આખું ગામ ફરીને પાછા પધાર્યા. જો આપણું નવું વ્હીકલ આવે ને, બધા લોકો પહેલાં તો કેવું એક લીવના ઘરમાં આવ્યું હોય, અથવા તો એક જણની ત્યાં લીવના આવ્યું તો 10 લોકો જુએ, હે લીવના લાયા હે. તો આ જ વસ્તુ તમે જુઓ, ના નથી થતું, ચરણાવીને પરત થાય છે. તો કેવું હવે પ્રભુ છે ને આખા ગોકુલમાં રથ ફેરવીને આવ્યા તો પ્રભુ પાછા પધારે તો શયનમાં કીર્તન આવે, તિહારો ઘર સુબસ બસો રાનીજુ. આશીષના કીર્તન આવે. આશીષ એટલે આશીષના નહીં, આશીષના કીર્તન આવે એટલે પ્રભુને આશીર્વાદ આપવાના કીર્તન આવે. દેત આશીષ સકલ ગોપીજન, આ બધા ચિરંજીવો ગોપાલ, રાણી તેરો ચિરંજીવો ગોપાલ, આ બધા કીર્તન ઠાકોરજીને આશીષ આપવાના કીર્તન આવે. તો કેવી સુંદર ને ઉદાત્ત ભાવના છે. હું હજુ બાલ લીલા પર જ અટકેલો છું. હવે આમ ભાઈએ ચીબુકની વાત કરી એટલે હું ચીબુકની વાત કરી દઉં. પ્રભુ ખૂબ નાના હોય ને, ખૂબ નાનું બાળક હોય ને, પ્રભુ હજુ તો 2-4 મહિનાના છે ને, ધીમે ધીમે પ્રભુનું છે ને જબડું બનતું જાય ને. આ શબ્દનો ઉપયોગ હું તમને સમજાવવા પૂરતો કરું છું, એટલે કોઈ એવું ના કહેતા કે હા ઠાકોરજીનું જબડું હોય. એટલે પ્રભુનું બાંધો બંધાતો હોય ને તો પ્રભુને ધીમે ધીમે લાર આવે ને તો અહીંયા લાર પ્રભુને અહીંયા છે ને ખાડો છે, તો અહીંયા ટોળી પર આવીને લાર બધી ભેગી થઈ જાય. તે છે ને એ છે ને
સહેજ દૂધ પીવડાવો ને તે દૂધ એમાં મિક્સ થઈને તમને સફેદ સફેદ લાગે ને, એ એક ભાવના ચીબુકની ભાવના છે. યશોદાજીને બહુ જ વાત્સલ્ય ભાવ આવે પ્રભુ પર, અને પ્રભુને ચુંબન કરે ને જ્યારે, એ ભાવનાથી પ્રભુને લાર આવે ને. હા, મુખારવિંદ, પણ મુખારવિંદનો બાંધો ના હોય ભાઈ, મુખારવિંદનું બાંધો ના હોય, ખાલી આટલો જ ભાગ બંધાતો હોય, સમજો. એટલે મેં જબડું શબ્દનો ઉપયોગ કર્યો, કેમ કે આટલો જ ભાગ બંધાય ને એટલા માટે. કેમ કે હજુ પ્રભુનો આમ બધું ફૂલેલું હોય તો ધીમે ધીમે કેવું થોડું ઓછું થતું જાય, એટલા માટે મેં તમને એ શબ્દનો ઉપયોગ કર્યો. તો ત્યાં જ્યાં પ્રભુનું લાર આવીને ભેગી થાય, અને પ્રભુ જ્યારે યશોદાજીને અત્યંત અહોભાવ આવે ને, પ્રભુને ચુંબન કરે ને, તો ઠાકુરજીનું અધરામૃત યશોદાજીને અને નંદ બાબાને ને રોહિણીજીને પણ પ્રાપ્ત થાય ને, એ ભાવનાથી પ્રભુને અહીંયા ચીબુક ધરાય છે. અધર આને કહેવાય રે બાબા, અધર એટલે હોઠ. કેમ આવું કરો છો? આ ભાગ પ્રભુની દાઢીનો ભાગ હોય ને, જે આ ભાગ અધર કેવી રીતે? અધર તો અહીંયા હોય ને, એટલે અહીંયા ભેગું થાય, અહીંયા આ ભાગમાં બધી લાર આવીને ભેગી કેમ થાય? કેમ કે પ્રભુને અહીંયા ખાડો છે, એટલે પ્રભુને એ ભાવનાથી તમે જુઓ. આ વાત દ્વિતીય શિક્ષાપત્રમાં છે, શ્રી હરિરાયજી એનું વર્ણન કરે છે લાલા વિશદ કરીને. એટલે બહુ અદ્ભુત ભાવના છે. એટલે આજે આપણે ચીબુકની વાત કરીશું તો ચીબુક આ ભાવનાથી પ્રભુને આવતું હોય છે. એટલે હું બાલ ભાવનામાં પ્રભુને સમજો કે ગોપમાલા પ્રભુ ધરે છે. જો આમાં કેવું છે કે બધી અલગ અલગ ભાવનાઓ છે. જેમ કે દુલરીની ભાવના છે, બે લર વાળી, જે ઠાકોરજીને મોતીની માળા ધરાય છે. તો એક ભાવના તમને સ્વામીજીના એંગલથી કહું તો કીર્તન આવે છે, યહ દુલરી વૃષભાન દઈજુ. એક ફંક્શનમાં સમજો, એક ફંક્શન હોય છે. હવે એ ફંક્શન બ્યાહનું ફંક્શન નથી હોતું, ઠાકુરજી સ્વામીજીનો મિલાપ થાય છે એ દિવસ. કોઈક ફંક્શનમાં વૃષભાનજીનું ફેમિલી અને નંદ બાબાનું ફેમિલી ભેગું થયું હોય છે. તો ભાવના શું છે કે ભાઈ ઠાકોરજી સ્વામીજી મળ્યા, તે ઠાકુરજીએ સ્વામીજી દુલરી ધરાઈ પોતાની, એટલે કીર્તિજીએ નાના સ્વામીજીને પકડ્યા કે અરે બેટી ઇધર આવ, એમ. આ દુલરી તને કોણે આપી? યહ દુલરી વૃષભાન દઈજુ. તને પપ્પાએ આપી? એમ પિતાજીએ આપી તને? તો કે છે કે હવે સ્વામીજી કેવું બહાનું કે ના જાને કાહુ કો ઢોટા. મને ખબર નહીં, કોઈક છોકરો હતો કોઈકનો, દુલરી પહોંચી પલટે મોહી દઈશો. એટલે કે મારી પાસેથી પહોંચી લઈ ગયો, હાથની બ્રેસલેટ લઈ ગયો, અને એના બદલામાં મને દુલરી પહેરાઈ ગયો. એટલે યશોદાજી અને કીર્તિજી બેઉ શાનમાં હસે છે કે જો બંને છોકરાઓ મળ્યા અને પાછા આપણાને આવું બહાનું આપે છે. આ કીર્તન સહેરાનો શૃંગાર હોય ને ત્યારે શયનમાં આ કીર્તન આવે છે, યહ દુલરી વૃષભાન દઈજુ. એટલે અને મને જો ધ્યાન છે તો કૃષ્ણદાસીની કહે. હવે મને ખબર નહીં કૃષ્ણદાસીનીનો જ્યાં છાપ છે એ કયા કૃષ્ણદાસીનીની વાત થાય છે, પણ બહુ અદ્ભુત કીર્તન છે આ. તો જો કોઈને ખબર હોય તો એ કીર્તન ઇવન છે ને મુંબઈવાળા તિલક બાવાએ કોઈકના પ્રસ્તાવમાં, જો હું ભૂલતો નથી તો નાસિકના પ્રસ્તાવમાં લગભગ આ કીર્તન ગાયું હતું. મેં કીર્તન રાખ્યું છે મારી પાસે હશે તો હું તમને શેર કરીશ. તો આપણે હજુ તો શૃંગારમાં બાલ ભાવનાના શૃંગારની વાત કરી છે. પ્રભુ આપણી પાસે આગળ વાત કરાવશે તો સેવા ભાવનામાં હજુ કંઈક આગળ ચર્ચા કરીશું. હજુ હું થોડોક આગળ લઈ જાઉં તો શૃંગારમાં હજુ પ્રભુને જુઓ તમે, મુખ્ય શૃંગારની ભાવના પણ આપણે થોડીક ડિસ્કસ કરી લઈએ કે કુલ્હે છે. ટીએસ ઓફિસ, આ વાતનો જવાબ અહીંયા નહીં આપું. અને યશભાઈ, તમને આ વસ્તુનો જવાબ અહીંયા જ આપી દઉં.
કે એક સમયે શ્રી ગોવર્ધનનાથજીના ગોદમાં શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ અરોગાવા પધરાવ્યા હતા. આ વાર્તા પ્રસંગ છે. આ વાર્તા પ્રસંગનો હું તમને ગૂઢાર્થ પણ અહીંયા જ કહી દઈશ. અને ત્યારે કઢી ધરી હતી અને શ્રીનાથજી બાબાએ શેક ટોહો મારી નવનીત પ્રિયાજીને કઢીમાં ગબડાવ્યા ને ભોગ સર્યા પછી ગુસાઈજી નવનીત પ્રિયાજીને બહાર પધરાયા. તે ઠાકુરજીને જે અંજન બધું પ્રસરી ગયું એ ભાવનાથી નવનીત પ્રિયાજીને પ્રસરેલું અંજન ધરાય છે. આ એક ભાવના છે. મારી ભાવના એમાં એવી છે, ઘણા મને પૂછે છે કે શ્રીનાથજી બાબાને શું ગોદો મારવાની જરૂર. ભાવના ફક્ત એટલી છે કે જ્યારે ઠાકુરજીને ભોગ આવતો હોય ત્યારે સ્વામીજી પધારે છે અરોગા માટે, તો સ્વામીજી એમ દર્શન કરે ને કે પ્રભુનું જ ખૂબ સુંદર નાનું રીંગણ લીલાનું સ્વરૂપ છે અને રીંગણ લીલા કરે છે, આમથી તેમ શ્રીનાથજી બાબાને ગોદમાં આમથી તેમ ફરે રાખે છે. તો સ્વામીજીની દ્રષ્ટિ ત્યાં ઠાકુરજીના બાલ સ્વરૂપમાં અટકી ગઈ. એટલે ગોવર્ધનનાથજીને તો આવડો મોટો કિશોર ભાવથી હું ઠાડો છું ને અમારા બાલ ભાવના સ્વરૂપમાં અટક્યા છે સ્વામીજી. એટલે ઠાકુરજીએ ધીમે રહીને પોતાના બાલ ભાવના સ્વરૂપને કઢીમાં પધરાઈ દીધા. એટલે કઢી એ વિરહનું સ્વરૂપ છે. એટલે રાજભોગ ધરીએ ને તો કઢી પાછળ ધરવાનો ક્રમ છે. કઢી ક્યારે આગળ નથી ધરાતી. કઢી ક્યારે ભાત સનાવવા માટે ઉપયોગમાં નથી આવતી. જો ઘરે કઢી બનાવો ને તો સાથે મગ બનાવવાના, તો મગથી ભાત સનાવવાના. જો ખીચડી બનાવો ને કઢી બનાવો ને સનાવવા માટે કંઈ ના હોય તો વધારે ઘી લેવાનું અને એની સાથે બૂરું લેવાનું, એનાથી સનાવવાનું. પણ કઢીથી સનાવવાની રીત પુષ્ટિ માર્ગમાં અમુક ઘરોમાં તો મેં જોઈ જ નથી, બાકી બધા ઘરની મને ખબર નથી. એટલે આ એક રીત છે. બરાબર. આપ સૌને ભગવત સ્મરણ. ફરી આવતીકાલે આનાથી થોડો વધારે ક્રમ લેવાનો પ્રયત્ન કરીશું. બીજો આગળ લેવું તું પણ કલાક થઈ ગયો છે. એટલે આપ સૌને ભગવત સ્મરણ. તંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલે નિજ દાસન. મારો હેતુ એ છે કે ભગવદ સેવામાં ક્યાંય ભાવના ન ઘટી જાય. ભાવ ઘટી જશે ને તો સેવા નહીં બની આવે, તો પછી ક્રિયા થઈ જશે, પછી એમાં બહુ કંટાળો આવશે, એમાં ગુસ્સો આવશે. આટલી જ વાત. TS ઓફિસ કૃષ્ણદાસીની મને એમ લાગે છે કે જે કૃષ્ણદાસી હતા ને, જેમને ગોકુલનાથજીના પ્રાકટ્યની વાત કરી હતી, મહાપ્રભુજીના સેવકની, એ મને લાગે છે, પણ હું શ્યોર નથી. મોરપંખની વાત પછી આવતીકાલે. આપ સૌને ભગવત સ્મરણ.